નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત 52મો બાળમેળો આજથી વડોદરા શહેરના નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે। ત્યાર પહેલાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે તમામ જે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે અને અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આ જે સયાજી કાર્નિવલ છે, 52મો બાળમેળો છે। દર વખતે અહીંયા લાખોની સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો, બાળકો અહીંયા આ બાળમેળાની વિઝિટ લેતા હોય છે। સંપૂર્ણ બાળમેળો બાળકો દ્વારા સંચાલિત થતો હોય છે। બાળકો દ્વારા અલગ અલગ સ્ટોલ અહીંયા ઉભા કરવામાં આવતા હોય છે। તમામ જે શિક્ષણ સમિતિની શાળાઓ છે તેમના દ્વારા અવનવા પ્રોજેક્ટ બનાવી અને લોકો સુધી પહોંચે, સમજ પહોંચે તે માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે। ત્યારે આ સ્ટોલ અહીંયા શરૂ થઈ ગયા છે। તમામ જે બાળમેળાની તૈયારીઓ છે થોડીક જ વારમાં જે શિક્ષણ સમિતિના તમામ જે સભ્યો છે, અધ્યક્ષ છે, શાસનાધિકારી છે તે તમામ અહીંયા પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં અહીંયા તેનું બાળમેળાનું ઉદ્ઘાટન પણ કરવાના છે અને નગરજનો માટે આ બાળમેળો ખુલ્લો મૂકવામાં આવનાર છે। તે પહેલાના આ દ્રશ્યો આપ સ્પાર્ક ટુડેના માધ્યમથી નિહાળી રહ્યા છો। અલગ અલગ જે શાળાના બાળકો છે શિક્ષણ સમિતિ સંચાલિત તેમના દ્વારા અવનવા પ્રોજેક્ટ બનાવવામાં આવતા હોય છે અને ખૂબ જ સુંદર રીતે આ પ્રોજેક્ટ લોકો સુધી પહોંચે, તેની સમજ લોકો સુધી પહોંચે તે માટે બાળકોના અથાગ પ્રયત્નો રહેતા હોય છે અને સુંદર એક સમજના ભાગરૂપે આ વિષય લોકો સમક્ષ પહોંચે તે માટેના પ્રયત્નો શિક્ષણ સમિતિના શાળા સંચાલકો સાથે સાથે શિક્ષકો અને બાળકો દ્વારા કરાતા હોય છે। આપ જોઈ શકો છો અલગ અલગ શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમના દ્વારા જે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ બાળકો, વડોદરા શહેરના નાગરિકો સુધી ની સમજ પહોંચે તે માટેના પ્રયત્નો તેમના દ્વારા રહેતા હોય છે। દર વખતે બાળકો દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવતા હોય છે, તેની સમજ આપવામાં આવતી હોય છે અને આ એક સુંદર મજાનું એક આયોજન શિક્ષણ સમિતિ સંચાલિત બાળમેળામાં જોવા મળતું હોય છે। આ તમામ જે તૈયારીઓ છે તૈયાર શરૂ થઈ ગઈ છે। આજથી વડોદરા શહેરના નાગરિકો, બાળકો ને 3 દિવસ મજા આવવાની છે કેમ કે 3 દિવસ માટે આ બાળમેળો હવે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે। સવારે 8 થી રાતના 8 સુધી આ બાળમેળો ચાલુ રહેશે। 3 દિવસ એટલે આજથી લઈને 26 તારીખ સુધી આ બાળમેળો ચાલુ રાખવામાં આવનાર છે। સાથે સાથે જે રમતો છે એ રમતો પણ અહીંયા બાળકો માણી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે દેશી રમતો છે, જે આપણી વિસરાતી જતી જે રમતો છે તેને ખાસ કરીને પ્રમોટ કરવામાં આવી રહી છે આ બાળમેળામાં અને સૌથી મોટું આકર્ષણ આ વખતે કહી શકાય કે લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે। લેઝર શો પણ વડોદરા શહેરના નાગરિકો, બાળકો માણી શકશે તે માટેના અત્યારે તમામ જે તૈયારીઓ છે શિક્ષણ સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો આજથી આ બાળમેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો અલગ અલગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમના શિક્ષકો અને બાળકો દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ છે તે અત્યારે ખુલ્લા મુકાઈ ચૂક્યા છે। થોડીક જ વારમાં જ્યારે ઉદ્ઘાટન થશે આ બાળમેળાનું અને તમામ જે નાગરિકો 3 દિવસ સુધી આ બાળમેળાને માણી શકશે। ખાણીપીણીની વાત કરીએ તો બાળકો દ્વારા સંચાલિત જે સ્ટોલ હોય છે ખાણીપીણીના તે પણ અહીંયા લગાવવામાં આવ્યા છે અને તેનો પણ આનંદ વડોદરા શહેરના નાગરિકો માણી શકશે। દર વખતે વડોદરા શહેરમાં આ સયાજી ગાર્ડનમાં સયાજી કાર્નિવલ બાળમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે 52મો બાળમેળો છે આ અને આજથી આ બાળમેળો વડોદરા શહેરના નાગરિકો, બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે। સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી આ બાળમેળાનો આનંદ વડોદરા શહેરના નાગરિકો, બાળકો માણી શકશે। ત્યારે આપ જોઈ શકો છો સુંદર મજાના પ્રોજેક્ટો બાળકો, શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને સૌ કોઈ આ બાળમેળામાં ખૂબ જ આનંદિત થઈ આ બાળમેળાને માણી શકશે। થોડીક જ ક્ષણોમાં શિક્ષણ સમિતિના સભ્યો છે, અધ્યક્ષ છે, શાસનાધિકારી છે, તમામ લોકો પહોંચી ગયા છે। થોડીક જ ક્ષણોમાં અહીંયાથી આ બાળમેળાનું ઉદ્ઘાટન પણ શરૂ થવાનું છે। આ પણ લાઈવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડશું સ્પાર્ક ટુડેના માધ્યમથી। ત્યારે બાળમેળાનો આનંદ માણવા માટે તમામ નગરજનો અહીંયા પધારી શકે છે અને આનો આનંદ પણ માણી શકે છે।
કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.